હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું મેથીની ભાજી, લસૂણી મેથીની ભાજી। જે ધાબા સ્ટાઇલ ભાજી હોય તેવી એક અલગ જ મસાલા સાથે આપણે ભાજી બનાવશું। તો તેના માટે મેં અહીંયા લઈ લીધી છે મેથીની ભાજીને સાફ કરી પાંદડા લઈ અને ધોઈ અને સાફ કરી લીધી છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। તેમાં અહીંયા મેં 1.5 પાવડું તેલ એડ કરી દીધું છે। જો આવી રીતે મેથીને કૂક કરશું તો મેથી એકદમ કૂક થઈને મસ્ત ભાજી બનશે। અહીંયા મેં 10 થી 12 કળી લસણની કટ કરી અને લઈ લીધી છે। તેલમાં એડ કરી અને લસણ થોડુંક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। તો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરી અને ભાજી એડ કરી દઈશું। હવે આપણે ભાજી એડ કરી દીધી છે। આવી રીતે બધી જ ભાજી આપણે એડ કરી દઈશું। આવી રીતે ભાજીને થોડીક વાર માટે કૂક કરશો ને તો ભાજી એકદમ મસ્ત બનશે। લસૂણી ભાજી બનીને તૈયાર થશે, બહુ જ મસ્ત ઢાબા સ્ટાઇલ। બસ હવે મીઠું નાખી અને થોડીક વાર માટે ઢાંકીને થવા દઈશું આપણે। બસ અહીંયા મેં ઢાંકી લીધી છે। હવે આપણે મેથી માટે ભાજી માટે એક અલગ જ મસાલો બનાવશું। તો તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલા શિંગદાણા લઈ લીધા છે, 1 ચમચી જેટલી સેવ લઈ લીધી છે, 2 ચમચી તલ લઈ લીધા છે અને 1 ચમચી જેટલા મગજતરીના બી અને થોડુંક પાણી। તો ગ્રેવી કંઈક આવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। જો મગજતરીના બી ના હોય તો તમે ડાળિયાની દાળ પણ લઈ શકો છો। બસ હવે આપણે જોઈ લઈએ ભાજીને। તો ભાજી પણ કૂક થઈ ગઈ છે આપણી। હવે આને આપણે ઉતારી લેશું નીચે। જો તમે થોડીક વાર રહી તો ભાજી એકદમ મસ્ત તેલમાં કૂક થઈ ગઈ છે। તો આવી રીતે ભાજી તેલમાં અને લસણમાં કૂક કરવાથી ભાજીનું ટેસ્ટ ખૂબ જ સારું લાગે છે। બસ હવે આને ઉતારી અને હવે આપણે વઘાર કરી લેશું। તો વઘાર માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે। તેમાં આપણે 1/2 પાવડું તેલ એડ કરશું, કેમ કે આપણે ભાજી કૂક કરવામાં પહેલાં જ પણ તેલ એડ કરેલું હતું એટલે। હવે આને આપણે વઘાર કરી લેશું। વઘારમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું, અડધી ચમચી હિંગ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં અહીંયા ઝીણી કટિંગ કરીને લઈ લીધી છે। હવે ડુંગળીને થોડીક ટ્રાન્ઝેક્શન થવા દઈશું આપણે, કલર ચેન્જ થાય ત્યાં સુધી રહેવા દઈશું ઢાંકીને। તો હવે થોડોક કલર ચેન્જ થઈ ગયો છે એટલે અહીંયા મેં 2 ટમેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે, એ પણ આપણે એડ કરશું। તો આને અહીંયા ચલાવી લેશું આપણે। હવે આપણે ગ્રેવી એડ કરી દઈશું। તો આજે આપણે અલગ જ મસાલા સાથે મેથીની ભાજી બનાવવાની છે એટલે આપણે ડુંગળી, ટામેટું બધું જ એડ કરેલું છે અને એક અલગ મસાલો પણ બનાવ્યો છે, તમે જોયો। હવે આને આપણે ચલાવી લેશું બરાબર। હવે આમાં મસાલા એડ કરી દઈશું। તો મસાલામાં અહીંયા મેં હળદર પાવડર લઈ લીધું છે અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી અને અહીંયા મેં લસણની ચટણી વાટીને લીધેલી છે, તમે જોઈ શકો છો। લસણ અને લાલ મરચું 2 વાટીને લઈ લીધું છે મેં અહીંયા। તો આનાથી ખૂબ જ ટેસ્ટ સારો આવે છે અને એકદમ લસણનો સ્વાદ એટલો મસ્ત આવે છે। તમે જરૂરથી આવી રીતે લસણવાળું મરચું વાટીને લઈ શકો છો। બસ હવે આને આપણે ચલાવી લેશું। હવે મસાલો આપણો બધો જ મિક્સ થઈ ગયો છે। આવી રીતે મસાલો મિક્સ કરી અને આપણે થોડીક વાર માટે થવા દઈશું। જો અહીંયા તમારે પાણી એડ કરવું હોય, રસીલી મેથી કરવી હોય તો થોડુંક પાણી એડ કરી શકો છો, મેં નથી કર્યું। હવે આને થોડીક વાર માટે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। તો તેલ છૂટું પડી ગયું છે આપણું મસાલામાંથી અને હવે આપણે આમાં ભાજી એડ કરી દઈશું, જે કૂક કરીને રાખી હતી તે। તો બસ હવે ભાજી એડ કરી અને ચલાવી લેશું।
જો તમે ખાસ આ રીતથી એકવાર બનાવજો, તમારી ભાજી એટલી મસ્ત બનશે, જો નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે. આવી રીતે ભાજી બનાવવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ મસ્ત લાગે છે. બસ આને હવે મિક્સ કરી લેશું. જો આ સમયે તમારે પાણી એડ કરવું હોય તો થોડુંક ગરમ પાણી એડ કરી શકો છો, પણ મેં નથી એડ કર્યું. ગરમ પાણી એડ કરવાનું એટલે એકદમ કલર પણ જળવાઈ રહે અને સરસ લાગે છે. હવે આપણે જે અલગ જ મસાલો બનાવ્યો હતો એ એડ કરી દઈશું. સિંગનો અને મગજતરીના બીનો જે મસાલો બનાવ્યો હતો એ આપણે એડ કરી દીધું છે. બસ હવે આને ચલાવી અને થોડીક વાર માટે થવા દઈશું. આમાં મેં બિલકુલ જ પાણી નથી એડ કર્યું અને જરાક પણ કડવી પણ નથી લાગતી અને એટલી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભાજી. બસ હવે થોડીક વાર માટે થવા દઈશું અને પછી આપણે ઉતારી લેશું. તો તમે જુઓ એટલી મસ્ત સુગંધ પણ આવી રહી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી હતી. જો તમને આ ભાજીની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી જરાક પણ સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બસ તમે જોઈ શકો છો, કલર પણ એટલો સરસ લાગે છે અને ભાજી પણ એટલી સરસ લાગે છે. જો એકદમ મસ્ત ભાજી બનીને તૈયાર છે. આને આપણે હવે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો ભાજી. હવે ઉપરથી આપણે થોડુંક બટર એડ કરી દઈશું. તમે ચાહો તો એડ કરી શકો છો, પણ મેં અહીંયા એડ કર્યું છે. તો આપણી મેથીની ભાજી બનીને તૈયાર છે. જય માતાજી.